हेलो एवरीवन। चलो तो शुरुआत करिए। हवे आपणे लास्ट सेशन में जे छे आपणे सेंटेन्स ट्रांसफॉर्मेशन एनी जे छे चर्चा करेली हती। हवे सेंटेन्स ट्रांसफॉर्मेशन में जे छे थोड़ुं बाकी रही गयेलुं हतुं, तो एमां आपणे जे छे जोयुं हतुं के ओ धैट, वुड धैट, O for if I could only, O if I could only, આવું બધું જ્યાં હોય તો આનાથી શરૂ થતા ઉદ્ગાર વાક્યો હોય એટલે કે એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય, બરાબર છે, એને આપણે ટ્રાન્સફોર્મ કરવાના છે શેમાં? તો વિધાન વાક્યમાં એટલે કે એસર્ટિવ સેન્ટેન્સમાં, બરાબર છે. તો એ વખતે આપણે શું કરવાનું છે? તો આઈ વિશ, કે પછી આઈ અર્નેસ્ટલી વિશ, કે પછી આઈ અર્નેસ્ટલી વિશ. આ જે છે એડ આપણે કરવાનું થાય. હવે એમાં જે છે આપણે ઘણા બધા એક્ઝામ્પલ્સ પણ જે છે જોયેલા હતા, રાઈટ? તો એની જે છે થોડીક ચર્ચા કરી લઈએ, પછી આપણે આગળ જે છે આગળ તરફ વધવાનું છે. ચલો, તો શું આવે છે હવે આમાં? તો આપણે ઓ ધેટ આઈ વર અ મિલિયનર એ વાળું જે છે એ સેન્ટેન્સ જોઈ લીધેલું હતું. અને હવે શું જોવાનું છે? વુડ ધેટ આઈ હેડ કમ્પ્લીટેડ માય ગ્રેજ્યુએશન. વુડ ધેટ I had completed my ગ્રેજ્યુએશન. તો હવે આ એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે અને એમાં વુડ ધેટ આપેલું છે, વુડ ધેટ, બરાબર છે. તો શું કરવાનું છે? તો આપણે હમણાં જોયું કે આઈ વિશ એડ કરીને, તો આઈ વિશ આઈ હેડ કમ્પ્લીટેડ માય ગ્રેજ્યુએશન. ઓકે, તો આ રીતે છે. હવે બીજું જે છે મેં તમને એક્ઝામ્પલ આપેલું હતું કે O for a cup of tea. અચ્છા, કપ ઓફ કોફી હતું. O for a cup of કોફી, બરાબર છે. તો અહીંયા શું કહેવા માંગે છે? કાશ મને એકાદ કપ કોફી મળી જાય. તો આઈ વિશ આઈ હેડ અ કપ ઓફ કોફી, બરાબર છે. ત્યાર પછી થર્ડ સેન્ટેન્સ, તો એમાં જે છે આપણે શું જોયું હતું કે ઇફ આઈ કુડ ઓનલી સિક્યોર ધ ફર્સ્ટ રેન્ક. ઓનલી સિક્યોર ધ ફર્સ્ટ રેન્ક. ચલો, તો અહીંયા શું કરવાનું છે કે આઈ વિશ આઈ કુડ
સિક્યોર ધ ફર્સ્ટ રેન્ક. ઓકે, તો આટલું જે છે આપણે લાસ્ટ સેશનમાં જોયેલું હતું, બરાબર છે. એ થોડું બાકી રહી ગયું હતું, એ અત્યારે મેં કરાવી દીધું છે. હવે આગળનું જે છે આપણે જોઈએ તો એની પહેલાં થોડુંક શોર્ટ ટ્રીક જે છે હું તમને બતાવી દઉં, બરાબર, કે જ્યાં 2 પ્લસ ઇન્ફિનિટિવ એટલે કે મૂળ રૂપ, બરાબર, એની વાક્ય રચનાથી શરૂ થતા કેવા હોય? એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્યો, બરાબર છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ. તો એને આપણે જે છે શું કરવાનું છે? ટ્રાન્સફોર્મ કરવાના હોય વિધાન વાક્યમાં એટલે કે એસર્ટિવ સેન્ટેન્સમાં. તો ઇટ ઇઝ સ્ટ્રેન્જ પછી ધેટ પછી શુડ આવી વાક્ય રચના આવે છે, બરાબર. ચલો હવે એક્ઝામ્પલ જોઈએ. તો ટુ થિંક ઓફ is behaving politely, બરાબર છે. તો અહીંયા 2 પ્લસ V1 એટલે કે મૂળ રૂપ છે ટુ થિંક, આવું આપણને અહીંયા આપેલું છે. તો શું કરવાનું છે? તો ઇટ ઇઝ સ્ટ્રેન્જ that you should, અચ્છા યુ નહીં, અહીંયા જે છે હી છે. તો ઇટ ઇઝ સ્ટ્રેન્જ ધેટ he should behave પોલાઇટલી. તો અહીંયા ઇટ ઇઝ સ્ટ્રેન્જ પછી ધેટ હતું અને પછી શુડ હતું, તો એ આપણે એડ કરી દીધું છે, બરાબર. બીજું જે છે એ આપણે જોવું હોય તો એમાં ઇટ ઇઝ સ્ટ્રેન્જ નહીં, પહેલા ટુ થિંક વાળું વાક્ય આવશે. તો to think of your forgetting own name, your own name, બરાબર. તો it is strange પછી ધેટ, બરાબર છે, પછી શું આવશે? તો યુ શુડ ફોરગેટ યોર ઓન નેમ, બરાબર. તો અહીંયા શું કહી શકાય કે વિચિત્ર લાગે છે કે તારું પોતાનું નામ ભૂલી જાય, બરાબર. તો આ એક શોર્ટ ટ્રીક થઈ ગઈ. હવે ત્યાર પછી જે છે એ આપણે શું જોવાનું છે? તો કે એન્ડ દ્વારા જોડાયેલા બે શબ્દ સમૂહ વાળા, જોડાયેલા, બરાબર છે, બે શબ્દ સમૂહ વાળા એક્સક્લેમેટરી સેન્ટેન્સ, બરાબર. એને આપણે જે છે શેમાં કરવાનું છે? એસર્ટિવ સેન્ટેન્સમાં કરવાનું હોય. તો અહીંયા પણ શું થશે? ઇટ ઇઝ પ્લસ સ્ટ્રેન્જ
શોકિંગ, એસ્ટ્રોનાઇઝિંગ, મીન, આવું બધું આવશે. અને પછી તો કે ધેટ, પછી શુડ. બરાબર છે. આવી વાક્ય રચના જે છે એ વપરાય છે. હવે એક્ઝામ્પલ જોઈએ તો a soldier and afraid of dogs, એટલે કે એક સૈનિક અને કૂતરાથી બીવે. બરાબર. આવી રીતે એન્ડ વાળા બે શબ્દ સમૂહ એટલે કે બે ફ્રેઝ જે છે એને જોડવામાં આવેલા છે. બરાબર. એને જે છે એ જોડવામાં આવેલા છે. તો આનું શું કરીશું આપણે? તો ઇટ ઇઝ એટલે કે નવાઈ લાગે, વિચિત્ર લાગે. બરાબર. કે એક સૈનિક કૂતરાથી ડરતો હોય તો ઇટ ઇઝ સ્ટ્રેન્જ that a soldier should be afraid of dogs. બરાબર છે. પછી such a man and a leader of our nation. બીજું જે છે શું છે? such a man and a leader of our nation. તો આનું જે છે શું કરી શકાય કે ઇટ ઇઝ શોકિંગ. બરાબર. કે આવો માણસ જે છે આપણા દેશનો નેતા, એવી રીતે it is shocking that such a man should be a leader of our nation. બરાબર. ખ્યાલ આવે છે કે નહીં? હવે આવું ને આવું બીજું સેન્ટેન્સ મારે બનાવવું છે કે an electrician and afraid of sparks. સ્પાર્ક એટલે શું થાય? તીખારો. બરાબર છે. તો અહીંયા પણ શું થશે? ઇટ ઇઝ strange that an electrician should be afraid of sparks. બરાબર. તો બહુ સરસ મજાનું જે છે એ આવી રીતે બને છે. પછી શું છે? તો હાઉ પ્લસ એડજેક્ટિવ અને પછી ઓફ હોય. બરાબર. આ જે છે શું છે? પ્લસ છે અને પછી ઓફ આપેલું હોય એવા એક્સક્લેમેટરી સેન્ટેન્સ. આ શું છે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ. એને કરવાનું છે ટ્રાન્સફોર્મ. શેમાં? તો એસર્ટિવમાં. તો શું કરવાનું છે? તો એડજેક્ટિવ પછી ઇનફ અને પછી ટુ પછી V1 એટલે કે મૂળ રૂપ. બરાબર છે. ઇન્ફિનિટિવ પણ કહેવાય એને. તો આ રીતની વાક્ય રચના બને છે. અને આ શું છે? તો આ જે છે એસર્ટિવ છે. બરાબર. ચલો તો આના એક્ઝામ્પલ થોડાક જોઈ લઈએ એટલે આપણું જે છે અહીંયા આખું કમ્પ્લીટ થઈ જાય. હવે એક્ઝામ્પલ નંબર 1, હાઉ કાઇન્ડ ઓફ યુ ટુ હેલ્પ ધ પુઅર.
of you to help the poor. બરાબર છે. તો અહીંયા શું કરવાનું છે આપણે? તો જોઈએ પહેલા કે એડજેક્ટિવ, પછી ઇનફ, પછી ટુ. તો શું કરવાનું છે કે યુ આર કાઇન્ડ, એડજેક્ટિવ આવી ગયું, પછી ઇનફ, બરાબર, પછી ટુ હેલ્પ ધ પુઅર. ઓકે, પછી શું છે તો હાઉ સેલ્ફિશ ઓફ હિમ ટુ ચીટ હિઝ બ્રધર. બરાબર છે. ચલો, તો આનું શું થશે? તો સી ઇઝ, અચ્છા હિમ છે તો હી આવશે ને. He is selfish enough to cheat his brother. ઓકે, એટલે કે તેના ભાઈને છેતરવામાં તે પૂરતો સ્વાર્થી છે. ઓકે, હવે how foolish of her to quit such a job. Okay, so she is foolish enough to quit her such a job. such a job. આવી નોકરી છોડવામાં તેની પૂરતી શું છે? મૂર્ખ છે. બરાબર, શું છે? પૂરતી મૂર્ખ છે. ઓકે, ચાલો, તો અહીંયા આપણું જે છે એ આ કમ્પ્લીટ થાય છે. આઈ મીન શું કહેવાય આને? સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશન. બરાબર છે, સેન્ટેન્સ મેશન. બરાબર, શું શું આપણે એમાંથી કર્યું? તો સૌથી પહેલા જે છે એ એફર્મેટિવ, એમાંથી આપણે નેગેટિવ કર્યું, અને એ નેગેટિવમાંથી ને એમાંથી એફર્મેટિવ ઊંધું થઈ જાય. બરાબર છે, પછી ઇન્ટરોગેટિવ, તો એમાંથી શું થઈ જાય? એસર્ટિવ, અને એસર્ટિવમાંથી ઉલટું કરીએ તો શું થઈ જાય? ઇન્ટરોગેટિવ થઈ જાય. બરાબર છે, પછી શું જોયું? તો એક્સક્લેમેટરીમાંથી જે છે એ શું જોયું? એસર્ટિવ. બરાબર, વિધાન વાક્ય જે છે એ એક્સક્લેમેટરીમાંથી બનાવવું હોય તો એ જોયું. બરાબર, એટલે આ રીતના જે છે એ આપણે જોયેલા છે. ચલો, ક્લિયર છે કે નહીં આટલું? એટલે કે એફર્મેટિવ ટુ નેગેટિવ, નેગેટિવ ટુ એફર્મેટિવ, બરાબર, એસર્ટિવ ટુ ઇન્ટ્રોગેટિવ, બરાબર છે, અને ઇન્ટ્રોગેટિવ ટુ એસર્મેટિવ, એસર્ટિવ, એક્સક્લેમેટરી ટુ એસર્ટિવ, અને એસર્ટિવ ટુ એક્સક્લેમેટરી. હવે જે છે આની હેન્ડઆઉટ જે છે કે પછી એક્સરસાઇઝ કે જેમાં તમારે શું કરવાનું છે? ઓનલી ટ્રાન્સફોર્મેશન કરવાનું હશે. એની પીડીએફ જે છે હું તમને અપલોડ કરીને
આપી દઈશ, બરાબર. એટલે જેથી કરીને તમારું જે પ્રેક્ટિસ જે છે એ થવા લાગે. હવે મિત્રો અહીંયા જે છે હું ફરી તમારું સિલેબસ જે છે એની વાત કરી દઉં. તો સિલેબસનું PDF જે છે આપણે ઓપન કરી લઈએ. ઓકે, તો અહીંયા આ તમારો જે પશુધન નિરીક્ષક ક્લાસ 3 એની જે એક્ઝામ છે અને એનો જે સિલેબસ છે મેં ડાઉનલોડ કરેલો હતો. 1 મિનિટ. હા, તો હવે આ સિલેબસ જે છે એની ફરી એકવાર ચર્ચા કરી લઈએ, બરાબર. કે એમાં ચલો અહીંયા જે છે શું છે તમારું આ ઇંગ્લિશનો પોર્શન છે, બરાબર. તમને બધાને ખ્યાલ છે કે આમાં તમારે જે છે શું કરવાનું છે, ઇંગ્લિશ જે છે એને 1 મિનિટ ચલો. તો આ જે છે ઇંગ્લિશ અને અહીંયા આ જે છે તમારું શું છે 20 માર્ક્સનું ઇંગ્લિશનો પોર્શન છે, બરાબર. ટેન્સીસ આપણે કવર કરી લીધા છે, બરાબર. બાકીમાં હવે નેરેશન એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અને વોઇસીસ એટલે કે એક્ટિવ પેસિવ વોઇસ, આ બંને બાકી છે. ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ એની પૂર્ણાહુતિ આપણે આજે જાહેર કરી દીધી, બરાબર. આર્ટિકલ્સ એન્ડ ડિટર્મિનર્સ કમ્પ્લીટ થઈ ગયું છે, એડજેક્ટિવ કમ્પ્લીટ થઈ ગયું છે, કન્જંક્શન કમ્પ્લીટ થઈ ગયું છે, પ્રેપોઝિશન જે છે ને એમાં આપણે થોડું જે છે છોડી દીધેલું હતું, બરાબર. મેં તમને કીધું હતું કે એનું રેકોર્ડિંગ હું તમને આપી દઈશ. તો અત્યારે આપણે જે છે આ ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ કમ્પ્લીટ કર્યું એટલે હવે પ્રિપોઝિશન હું તમને વહેલા કરાવી દઉં છું. એટલે પછી હવે બાકીના દિવસોમાં જે છે એ 2 થી 3 દિવસમાં તમારું, બરાબર, અને વધારે જો કરીએ તો પણ 5 દિવસમાં જે છે તમારો ઇંગ્લિશનો સિલેબસ કમ્પ્લીટ થઈ જશે, બરાબર. વર્બ્સ એન્ડ એડવર્બ્સ જોઈ લીધું, નાઉન્સ એન્ડ પ્રોનાઉન્સ જોઈ લીધું, બરાબર છે. આ બધું જે છે શું છે તો વોકેબના પોર્શન છે, એની PDF મટીરિયલ મારે તમારે આપવાનું છે, પણ એ લાસ્ટમાં તમે મને યાદ કરાવશો. ક્લિયર છે? તો આજે હવે જે છે આપણે શું બાકી હતું તો પ્રેપોઝિશન જે બાકી છે, ઓકે, એની આપણે બાકીના પ્રેપોઝિશન જે છે એની ચર્ચા કરવાની છે. ચલો, તો આઈ થિંક આપણે એમાં prepositions, sorry, બરાબર. હવે એમાં જે છે એ આપણે કયા કયા કમ્પ્લીટ કરી લીધા. તો પહેલા તો એટ, ઇન, બરાબર, ઇનટુ અને ઓન જે છે બાકી હતું. તો હવે ફટાફટ એકવાર જે છે રિવિઝન કરાવી દઉં. એટ જે છે ક્યાં ક્યાં આવે તો નાના સ્થળોની આગળ આવે છે, બરાબર. પછી કોઈ પણ આપણે સમયને રજૂ કરવું હોય તો ત્યાં આપણે ઉપર કે પછી માં એવા અર્થમાં થાય છે કે હું 9 વાગે આવ્યો હતો કે પછી હું 7 વાગે પહોંચીશ, બરાબર, 7 વાગ્યામાં પહોંચીશ, એવું આપણે કરવું હોય ત્યારે. પછી કોઈ આપણે ધ્યેય લક્ષ્ય જે છે બતાવવું હોય, એમ એટ, લુક એટ, સાઉટ એટ, કિક એટ, આ બધું જોયું હતું. લાફ એટ, સ્માઇલ એટ, મોક એટ, ગ્રોલ એટ અને બાઇટ એટ, બરાબર. પછી જે છે શું જોયું હતું પોઈન્ટ્સ ઓફ ધ ડે, બરાબર, એટલે કે સમય સૂચક શબ્દો. તો એટ નાઇટ જે છે, એટ નૂન છે, એટ ડોન, એટ ડસ્ક, એટ ટ્વિલાઇટ, એટ ડે બ્રેક, એટ મિડનાઇટ, આ બધું જે છે જોયેલું હતું, બરાબર. એમાં ડોન અને ડસ્ક જે છે, ડોન એટલે પરોઢ થાય, ડસ્ક એટલે સંધ્યા થાય, ઓકે. ટ્વિલાઇટ જે છે તો ઝાંખું અજવાળું હોય અને ટ્વિલાઇટ કહેવાય છે, બરાબર. ડે બ્રેક તો આખી સવાર હોય અને ડે બ્રેક કહેવાય છે. પછી આપણે એટમાં જોયું હતું કે કિંમત ભાવ અને ગતિ જ્યારે દર્શાવવી હોય ત્યારે પણ શું થાય છે તો એટ જે છે એનો ઉપયોગ થાય છે. બીજું જે છે આપણે શું જોયું હતું તો એટનો ઉપયોગ જે છે એ ટેમ્પરરી એક્શન બતાવવી હોય ત્યારે થાય.
બરાબર. અને બીજું જે છે એ પારંગતતા, કોઈ પણ આવડતમાં પારંગતતા દર્શાવવી હોય ત્યારે પણ જે છે એ એટનો ઉપયોગ થાય છે. આટલું જોયું હતું. ત્યાર પછી ઇન જે છે, તો ઇનમાં શું આપણે જોયું હતું, તો ત્યાં જે છે આપણે બિગર પ્લેસીસ એટલે કે મોટા સ્થળો, અને આ એટમાં શું હતું, નાના સ્થળો. ઇનમાં જે છે બિગર પ્લેસીસ, તો મોટા સ્થળો દર્શાવવા હોય ત્યારે જે છે એ વપરાય છે. બરાબર. તો ત્યાર પછી જે છે આપણે સ્થળમાં સ્થળ દર્શાવવું હોય એની પણ વાત કરી હતી કે પણ એકની અંદર બીજું દર્શાવવું હોય તો મોટાની આગળ ઇન, નાનાની આગળ એટ. બરાબર છે. પછી જે છે આપણે પરમેનન્ટ એક્શન જે છે એ જોયું હતું કે પરમેનન્ટ એક્શન કોઈ હોય તો ત્યારે આપણે ઇન વાપરીએ છીએ. બીજું જે છે એ કાર, ટેક્સી, જીપમાં ક્યાંય જવાનું હોય તો એ એન. બરાબર. બીજું મેં ત્યારે તમને કીધું હતું કે એવા વાહન કે જેમાં આપણે અંદર ચાલી શકાય, બરાબર, અંદરની બાજુ જેમાં તમે બોર્ડ કરો અને ચાલી શકો, બરાબર, જેવું કે ટ્રેન, મેટ્રો, શીપ, એરોપ્લેન, બરાબર, આ બધું જે છે આમાં અંદર તમે ચાલી શકો. બસ છે, તો એ બધામાં જે છે તમારે શું કરવાનું છે, ઓન કરવાનું છે. અને જેમાં ચાલી શકાય નહીં, કાર, ટેક્સી, જીપ, એમાં ચાલી શકાય નહીં, તો ત્યાં શું કરવાનું છે, ઇન કરવાનું છે. પછી જે છે આપણે જોયેલું હતું કે કોઈ કન્ડિશન બતાવી હોય, સ્ટેટ ઓફ કન્ડિશન એટલે કે સ્થિતિ દર્શાવવી હોય, તો ત્યારે જે છે એ શું થાય છે, તો ત્યારે પણ ઇનનો ઉપયોગ થાય છે. પછી કોઈ ઘટનામાં જો મૃત્યુ પામે તો ત્યાં પણ શું થાય છે, તો ઇનનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. કોઈ ઘટનામાં મૃત્યુ પામે ત્યારે. પછી જે છે કે કોઈ વસ્તુ જો પહેલાથી અંદર રહેલી હોય, બરાબર, એટલે કે માં એવું દર્શાવવું હોય, એટલે કે કોઈ વસ્તુ પહેલાથી અંદર રહેલી હોય ત્યારે આપણે ઇનનો ઉપયોગ કરીએ છીએ. પછી આપણે ઇનટુ જોયું હતું કે ટ્રાન્સફોર્મેશન જ્યાં કંઈક થતું હોય, એટલે કે મોશન બતાવવાનું હોય, બહારથી અંદરની તરફની કંઈક ગતિ બતાવવાની હોય ત્યારે શું થાય છે, તો ઇનટુમાં થાય છે. બરાબર. એટલે કે હી જમ્પ્ડ ઇનટુ ધ રિવર. બરાબર છે. પછી ઇનટુ જે છે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં કંઈક રૂપાંતર થાય, દૂધમાંથી દહીં બને, પાણીમાંથી બરફ બને, આવું બધું. બરાબર છે. પછી ઇનટુનો ઉપયોગ નો, ની, નું, ના, બરાબર છે, ત્યારે પણ થાય છે. તો આટલું આપણે એટ, ઇન અને ઇનટુ પ્રેપોઝિશન્સમાં એની ચર્ચા કરેલી હતી. ઓકે. હવે તો આજે જે છે આપણે શું કરવાનું છે, ઓન પ્રેપોઝિશન. બરાબર. કેટલા નંબરનું છે, 4th નંબરનું છે ઓન પ્રેપોઝિશન. એની આપણે આજે ચર્ચા કરવાની છે. ચાલો. તો ઓન જે છે સૌથી પહેલા તો ક્યાં વપરાય છે, તો પહેલો જ રૂલ છે કે સ્થાન, સ્થળ, બરાબર, અને સ્પર્શ ના ભાવને રજૂ કરવા. એક મિનિટ, આ પેન જે છે થોડીક બરાબર નથી એટલે આપણે પેન્સિલ લઈ લઈએ. તો હવે આ ભાવને રજૂ કરવા કેવા અર્થ માટે, તો ના પર કે પછી ના ઉપર, બરાબર, આવા જે છે એ અર્થમાં થાય છે. એટલે કે એક વસ્તુ જે છે એ બીજા ઉપર જે છે શું હોય, અડીને હોય. બરાબર. અહીંયા જે છે આ કંઈક છે, તો આ શું થઈ ગઈ, એક વસ્તુ, આ બીજી વસ્તુ, તો આ એક ઉપર બીજી જે છે શું હોય, અડીને હોય. સ્પર્શ જ્યાં બતાવવાનો હોય તો ત્યાં જે છે શું જોવા મળે છે, તો ત્યાં આપણને આ રીતે ઓન જે છે દર્શાવવામાં આવે છે. બરાબર. એક્ઝામ્પલ જોઈએ તો ધ પ્રિન્સિપલ is sitting on a wheelchair. બરાબર છે. વ્હીલચેર ઉપર કોણ બેઠું છે, પ્રિન્સિપલ જે છે એ બેઠા છે. તો આ વ્હીલચેર જે છે એક વસ્તુ થઈ, એની ઉપર પ્રિન્સિપલ જે છે બીજા વસ્તુ તો નહીં પણ એક ભાઈ થયા, બરાબર, સર થયા, તો એ જે છે બેઠા છે. સ્પર્શ છે એ જોવાનો છે. ત્યાર પછી
he was carrying a suitcase on his head. બરાબર છે. આપણે એક યુનિવર્સલ જે છે ને એક્ઝામ્પલ એ નહીં લઈએ કે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, બરાબર, કારણ કે નાના હતા ત્યારથી જ આપણને શું કરતા હતા, આ એકનું એક એક્ઝામ્પલ હજી ચાલુ આવે છે. એ બુકે ત્યાં ને ત્યાં જ પડી છે, ટેબલ પણ ત્યાં ને ત્યાં જ પડેલું છે, પણ આપણે એ અત્યારે એક્ઝામ્પલ લેવાનું નથી. ચલો હવે બીજું જે છે એ શું છે, તો ટાઈમ એક્સપ્રેસિંગ વર્ડ્સ. બરાબર, ટાઈમ એક્સપ્રેસિંગ વર્ડ્સ એટલે કે શેના, તો કે ડેઝના. બરાબર, તો કે ઓન મંડે, બરાબર છે, ઓન ધ સેમ નાઇટ, રાઈટ, આવું બધું હોય ત્યાં ઓન વપરાય છે. પછી ઓન જે છે તો શું, તો આપણે વાત કરેલી હતી કે ધ પછી જે છે શું હોય, બસ, ટ્રેન, એરોપ્લેન અને શિપ. બરાબર છે. તો અહીંયા આપણે બહુ વધારે હવે નહીં કરીએ. હી વોઝ ઓન ધ બસ. બરાબર છે, આટલું કેવું આપણે જોયું. હવે તમને એવું થાય કે સર ત્યાં તમે ધ મૂકેલું હતું તો ધ જ આવશે. બરાબર, હવે બીજું એક્ઝામ્પલ જોઈએ કે ત્યાં શું આવે છે, તો એ અને એન એના પછી જો સાયકલ હોય, સ્કૂટર હોય કે જેની ઉપર બેસીને આપણે જવાનું હોય, બરાબર, મોટરસાયકલ હોય, બાઇક હોય, એક્સેટ્રા, તો અહીંયા આપણે શું કરવાનું છે, ઓન મૂકવાનું છે. કેવી રીતે, તો હી વોઝ ઓન અ સાયકલ, સ્કૂટર, મોટરસાયકલ. ચાલો ત્યાર પછી જે છે શું છે, તો ઓનનો ઉપયોગ ફૂટ, બરાબર છે, જેની ઉપર આપણે ચાલતા હોય, બેસતા હોય, ફૂટ ઉપર આપણે ચાલીએ છીએ, પગ ઉપર, બરાબર. હોર્સ ઉપર બેસીને આપણે જતા હોય, હોર્સની બેક ઉપર બેસતા હોય, હોર્સિસ બેક, બરાબર. પછી કેમલ ઉપર બેસતા હોય, કેમલ્સ બેક, એના ઉપર બેસતા હોય, બરાબર, પીઠ ઉપર. પછી બીજા શેના ઉપર બેસીએ, તો એલિફન્ટ જે છે એના ઉપર, બફેલો, બરાબર, ઘણા જે છે બફેલો ઉપર પણ બેસતા હોય, ભેંસ ઉપર. તો હવે એમાં જે છે અહીંયા આપણે ખાલી એક એક્ઝામ્પલ લઈ લઈએ. હી વોક્સ ઓન ફૂટ. શું આવે છે, હી વોક્સ ઓન ફૂટ. ચલો ક્લિયર છે. ઓકે, નેક્સ્ટ રૂલ છે કે ની તરફ, બરાબર છે, એટલે ડાયરેક્શનની જ્યાં વાત હોય, દિશાને રજૂ કરવી હોય, તો ધ રોબર drew a dagger on him. બરાબર છે. પછી ઓનનો ઉપયોગ
વિષય કે પછી સંબંધના અર્થમાં જે છે એ થાય છે, બરાબર. જેમ કે ધીસ this is a book on English grammar, બરાબર છે. પછી this book is on ભગત સિંઘ, રાઈટ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ઓનનું છે આ લાસ્ટ. તો ઓનનો ઉપયોગ જે છે એ ક્યાંયના પણ તમે જો અધિકારિક સદસ્ય હોય, બરાબર, એવો ભાવ રજૂ કરવો હોય તો ત્યારે પણ જે છે એ શું વપરાય છે, તો ઓન જે છે એ વપરાય છે. હી ઇઝ on the staff of the GPSC, બરાબર છે. પછી she is on the committee. કમિટીનો સ્પેલિંગ યાદ રાખજો, COMMITTEE, બરાબર છે. તો અહીંયા આ જે છે એ ઓન એ આપણું અહીંયા જે છે શું થાય છે, તો સર અહીંયા આપણું ઓન કમ્પ્લીટ થાય છે. યસ એવરીવન. હવે લાસ્ટ વન જે છે, સોરી નેક્સ્ટ વન જે છે, લાસ્ટ તો નહીં કેમ કે ઘણા બધા હજી પ્રેપોઝિશન્સ છે. તો અહીંયા બિટવીન, બરાબર, એટલે કે બેની વચ્ચે, બરાબર, ની વચ્ચે ખરું પણ બેની વચ્ચે એવો ભાવ જ્યારે દર્શાવવો હોય તો ત્યારે બિટવીન જે છે એ યુઝ થાય છે. ક્લિયર? ચલો, તો સૌથી પહેલા હવે જોઈએ કે બિટવીનનો ઉપયોગ જે છે એ બે જ વ્યક્તિ કે વસ્તુ ના સંદર્ભમાં જ્યારે વાત કરવી હોય તો ત્યારે જે છે શું વપરાય છે, બિટવીન વપરાય છે, બરાબર. એક્ઝામ્પલ જોઈએ તો she is sitting between her father and her husband, બરાબર છે. તો અહીંયા બે વ્યક્તિ થઈ ગયા, હર ફાધર એન્ડ હર હસબન્ડ, એની વચ્ચે એ બેઠી છે. તો જ્યારે આવી સ્થિતિ દર્શાવવી હોય તો ત્યારે બિટવીન વપરાય છે. હવે આપણું નાક ક્યાં છે, તો અવર નોઝ ઇઝ between two eyes, બરાબર છે. આપણું નાક જે છે ક્યાં છે, બે આંખની વચ્ચે છે. હવે બિટવીનમાં બસ આટલું જ છે, બહુ વધારે નથી. બીજું એક શું છે કે બેથી વધારે વ્યક્તિઓ કે વસ્તુઓની વચ્ચે જે છે શું હોય, રેસિપ્રોકલ રિલેશનશિપ હોય. ચલો પહેલા લખી દઉં કે બેથી વધુ વ્યક્તિ કે વસ્તુની વચ્ચે શું હોય, પારસ્પરિક સંબંધ. એકબીજા જોડે નહીં, બધાને એકબીજા જોડે હોય તો આને શું કહેવાય છે, રેસિપ્રોકલ રિલેશનશિપ કહેવાય છે એને, બરાબર. તો ત્યારે પણ જે છે શું થાય, આપણે બિટવીન જે છે એનો યુઝ કરવાનો છે. ચાલો તો આપણે કરીશું કે there is an alliance. એલાયન્સ એટલે સંધિ, બરાબર. બધા દેશો વચ્ચે, રાજ્યો વચ્ચે શું થતું હોય છે, સંધિ થતી હોય છે. હિસ્ટ્રી તમે ભણતા હશો તો એમાં આવતું હશે. તો there is an alliance between these 5
countries. બરાબર, તો અહીંયા જે છે શું બતાવે છે? પારસ્પરિક સંબંધ જે છે એ અહીંયા દર્શાવવામાં આવેલો છે. પારસ્પરિક સંબંધની જે છે વાત કરવામાં આવેલી છે. પછી જે છે શું છે? તો અમોંગ છે. ચલો, અમોંગ જ્યારે છે એમાં પણ શું આવશે? તો વચ્ચે જ આવશે, પણ 2 થી વધુ હોય ત્યાં. બરાબર, તો 2 થી વધુ એટલે આપણે લખી દઉં છું સિમ્પલ અહીંયા, મોર ધેન 2 persons or things. Okay, so example, divide these chocolates among the children. ઓકે, પણ આમાં જે છે શું છે? એક બાબતે નોંધને ધ્યાનમાં લેવાની છે કે નામ જો સ્વરથી એટલે કે વોવેલથી શરૂ થતું જો નામ હોય તો શું કરવાનું થાય? તો ત્યાં અમોંગસ્ટ આવશે. બરાબર છે, તો અહીંયા એક્ઝામ્પલ કે અમોંગસ્ટ અસ, કારણ કે આ શું છે? યુ છે. બરાબર, અહીંયા અમોંગ હતું. ઓકે, ધ છે, અહીંયા જોઈ શકો છો ધ, અને અહીંયા યુ છે એટલે સ્વરમાં, તો AEIOU માંથી છે. ઓકે, હા છે. બીજું શું? તો અમોંગસ્ટ બ્રધર, અહીંયા પણ જે છે શું છે? ઓ આપેલું છે. બરાબર, અને બીજું જે છે શું આવશે? તો એમિડ અને એમિડ્સ્ટ. બરાબર, આવું પણ જે છે પૂછાય છે. તો આ ક્યારે? તો અનકાઉન્ટેબલ નાઉન હોય ત્યારે જે છે એમિડ અને એમિડ્સ્ટ જે છે એ કરવાનું છે. બરાબર, તો એક્ઝામ્પલ જોઈએ કે ઓનેસ્ટી ઇઝ યુઝલેસ. એમિડ હોય તો એમિડમાં જવાનું, અને એમિડ્સ્ટ હોય તો એમિડ્સ્ટમાં જવાનું. બરાબર, ડિસઓનેસ્ટી. બરાબર છે, ખ્યાલ આવે છે? હા, તો આ રીતે છે. હવે બીજું એક્ઝામ્પલ જો અહીંયા ન સમજાતું હોય તો a hare did amidst the weeds. ઓકે, ચલો હવે તો નેક્સ્ટ વન જોઈએ આપણે 7th નંબરમાં, બિસાઇડ અને besides. beside એટલે શું છે? તો કે બાજુમાં. બરાબર, અથવા તો ની બાજુમાં. ઓકે, તો ની બાજુમાં એવું થાય, બાજુની સ્થિતિ બતાવવી હોય ત્યારે. તો ધ ક્વીન sat beside the king. બરાબર, એટલે રાણી જે છે ક્યાં બેઠી હતી? તો રાજાની બાજુમાં. ઓકે, પછી the child was sitting
beside its mother. બરાબર, તો આ તો થઈ ગયું. હવે તમને એમ થશે કે besides જે છે અને બિસાઇડમાં શું ફરક છે? તો બિસાઇડ્સ જે છે ક્યારે વપરાય છે? તો કંઈક એડ કરવું હોય, ઉમેરવું હોય અથવા ઉપરાંત એવો ભાવ બતાવવો હોય ત્યારે. બરાબર, એટલે કે ઇન એડિશન ટુ, જ્યારે આવું દર્શાવવું હોય ત્યારે. શું? ઇન એડિશન ટુ. બરાબર છે, એટલે કે ઉપરાંત કે વધારાનો ભાવ જ્યારે દર્શાવવો હોય. તો આઈ કેન સ્પીક ગુજરાતી, ગુજરાતી બોલી શકું છું. ઉપરાંત તો બિસાઇડ્સ, ઉપરાંત ઇંગ્લિશ પણ બોલી શકું છું. તો બિસાઇડ્સ ઇંગ્લિશ. ઓકે, તો અહીંયા જે છે શું છે? બિસાઇડ્સ. બરાબર. હવે besides the Ramayan, I have read the Gita. હવે આ બધે ધ કેમ આવશે? તો એ બધું આપણે જે છે સર ક્યાં જોઈને આવ્યા? તો કે સરસ મજાનું આપણે બધું જ જે છે એ આર્ટિકલ્સ જે છે એમાં જોઈને આવ્યા છીએ. તો આ હતું આપણું પ્રેપોઝિશન બિસાઇડ અને બિસાઇડ્સ. નેક્સ્ટ વન જે છે તો એમાં શું આવશે? તો અબવ. બરાબર, એટલે કે નાથી કે પછી ના કરતા ઉપર. બરાબર, ચલો રૂલ 1 જોઈએ તો ઉપર એવા અર્થમાં થાય. ઓનમાં શું હતું? બે સપાટી સ્પર્શ કરતી હતી. અહીંયા ઉપર એટલે જે છે શું? તો હાયર ધેન, એક કરતા બીજું ઊંચું એવું બતાવવું હોય એવા અર્થમાં. બરાબર છે. બીજી રીતે લખું કે એક સપાટી ઉપર આવેલી બે વસ્તુઓ માંથી ઉપર હોય. બરાબર, તેવી સ્થિતિ દર્શાવવા. The calendar is above the table. જો કેલેન્ડરનો સ્પેલિંગ ખાસ ધ્યાન રાખજો. બરાબર, આપણે હિન્દીમાં શું કહીએ એને? કેલેન્ડર. બરાબર, તો ક નું CA, પછી લેન નું LEN અને DAR તો ડર. બાકી તમે ગુજરાતીમાં કેલેન્ડર કરશો ને તો અહીંયા CE થઈ જશે ને અહીંયા LA થઈ જશે, અહીંયા DER થઈ જશે, પછી એ કંઈ યાદ રહેશે નહીં. એટલે હિન્દીવાળું યાદ રાખવાનું છે. બરાબર. રૂલ 2 જે છે કે અબવનો ઉપયોગ બીજું શું? તો મોર ધેન. પણ શેમાં મોર ધેન? ક્વોન્ટિટીમાં. બરાબર, માત્રા દર્શાવવી હોય ત્યારે. તો હિઝ એક્સપેન્સીસ, તેના ખર્ચાઓ, આર અબવ હિઝ મીન્સ, જરૂરત કરતાં તેના ખર્ચાઓ જે છે શું છે? વધારે છે. શેમાં? ક્વોન્ટિટીમાં, માત્રામાં વધુ છે. બરાબર. ત્યાર પછી તો આ અબવનો ઉપયોગ જે છે શું થાય છે? તો લેવલ દર્શાવવા પણ થાય છે. બરાબર, લેવલ એટલે કઈ રીતે? તો માઉન્ટ એવરેસ્ટ is
8,850 meters above sea level. બરાબર છે. ચાલો, રૂલ 4 જે છે એમાં શું છે? પદવી, હોદ્દા, આવડત માં વધુ ઉપર કે પછી ચડિયાતું એવું દર્શાવવું હોય ત્યારે પણ શું થાય છે? તો ત્યારે પણ અબવ જે છે એનો ઉપયોગ થાય છે. બરાબર. કઈ રીતે? તો સચિન તેંડુલકર is above all cricketers. ઓકે. પછી બીજું, તો પીઆઈ is above પીએસઆઈ. બરાબર, એટલે કે પીએસઆઈ કરતા ઉપર કોણ હોય? પીઆઈ. ચલો, તો આ થઈ ગયું. હવે ત્યાર પછી જે છે મારે એક તમને બાબત બતાવી છે. તો કયું આવે છે ત્યાર પછી? ચલો, એક આવે છે અપોન. બરાબર, શું આવે છે? અપોન. તો એનો રૂલ 1 શું છે? તો કોઈના ઉપર ગતિ દર્શાવવી હોય, બરાબર, કે ધ લાયન sprang upon the prey. પછી the dog sprang upon the table. બરાબર છે. એક આ રૂલ છે અપોનનો. અને બીજું શું છે? તો ભાવવાચક બાબતો, જે આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન આવતું હતું ને, એવી જ રીતે ભાવવાચક બાબતો જો હોય એની આગળ પણ જે છે શું થાય છે? અપોનનો ઉપયોગ થાય છે. તો ધ સ્ટોરી બેઝડ અપોન રિયાલિટી અને માય success depends upon your support. બરાબર છે. ચલો, આટલું એક થઈ ગયું. હવે બીજું શું છે? તો આપણે હજી એક જે છે જોઈ લઈએ, પછી કલાક પૂરો થાય એટલે રેકોર્ડિંગ જે છે હું વિડીયો લેક્ચરનું સ્ટોપ કરું છું. હવે ઓવર આવે છે. ઓવર તો બહુ સરસ મજાનું છે. ઓવરમાં શું? તો ની ઉપર કે પછી ના પર એવું જ્યારે દર્શાવવું હોય ત્યારે. પણ અહીંયા જે છે સ્પર્શ નથી હોતો. સ્પર્શ હોય તો આપણે ક્યાં જોયું હતું? ઓનમાં. અને આ શું છે? ઓવર છે. બરાબર. એક્ઝામ્પલ, તો પ્લીઝ સ્પ્રેડ. સ્પ્રેડ એટલે કે અલગ અલગ છૂટું પાડવું. ધ ક્લોથ ઓવર ધ ટેબલ. એક આ થઈ ગયું. પછી શું છે? તો અહીંયા પણ જે છે શું છે? ના ઉપર એવા જ અર્થમાં. તો ધ ક્લાઉડ્સ આર ઓવર અવર હેડ્સ.
આપણા માથા ઉપર હોય છે, અહીંયા સ્પર્શ હોતો નથી. બીજું છે ધ પ્લેન ઇઝ ફ્લાઇંગ ઓવર ધ ટાઉન. બરાબર છે. ત્યાર પછી શું છે તો ઓલ ઓવર એવી રીતે પણ વપરાય છે. ઓલ ઓવર એટલે શું તો સર્વત્ર, બધી જગ્યાએ. બરાબર, ઓલ ઓવર. તો અહીંયા શું આવે છે કે ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. બરાબર, ઓલ ઓવર ધ વર્લ્ડ. ચાલો પછી જે છે એ શું છે તો બીજું એ છે કે મોર ધેન એવા અર્થમાં થાય. મોર ધેન ઘણી બધી જગ્યાએ આવ્યું, પણ એ બધાનો જે છે શું હોય છે અલગ અલગ જે છે એ ભાવ અને મિનિંગ રહેલો હોય. અહીંયાથી વધારે, મોર ધેન. તો Dhoni is over 40. પછી his income is not over his expenses. બરાબર, એટલે કે એની ઇન્કમ જે છે એ એના એક્સપેન્સીસ કરતા વધારે નથી. ચલો ડન છે આટલું. હવે પછી જે છે શું આવે છે તો ટુ બી ઓવર એટલે કે સમાપ્ત થવું એવા અર્થમાં પણ જે છે એ આવે છે કે ધ કોલેજ ઇઝ ઓવર એટ 5 PM. બરાબર. બીજું શું છે એક છેડાથી બીજા છેડા, બરાબર, અથવા આર પાર એવા અર્થમાં વપરાય છે. ઓકે, so there is a bridge over the river. બરાબર, અને એક્રોસ નો પણ ઉપયોગ આ જ રીતે થાય છે કે there is a bridge across the river. તો એ આપણે એક્રોસમાં જે છે જોઈશું. હવે બીજું શું છે, થોડું વધારે છે ઓવરમાં, પણ આજે આપણે બાકી છે પૂરું જ કરી દઈએ. ચલો બીજું શું છે તો ઇન એક્સેસ એટલે કે વધારે એવા અર્થમાં. તો માય ફાધર overtook me. He overworked in the factory. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ તો આપણે ડ્યુરિંગ એટલે કે દરમિયાન. શેના દરમિયાન? ટી, લંચ, ડ્રિંક ત્યારે આપણે વાપરતા હોઈએ છીએ. જેમ કે વી હેડ અ ચેટ ઓવર અ કપ ઓફ ટી. બીજું શું છે? ધ મેટર was decided. આ બીજું એક્ઝામ્પલ જોઈએ, ઓવર ધ લંચ. તો અહીંયા જે છે આપણું આ સરસ મજાનું 10 પ્રેપોઝિશન્સ આજે કવર થઈ ગયા, ઘણા બધા. તો સરસ છે આ, બરાબર. અને આવી રીતે આપણે જે છે હવે બીજા પણ કરવાના છે, રાઈટ. ચલો તો મળીએ હવે
નેક્સ્ટ લેક્ચરમાં આની PDF પણ તમને મળી જશે. અને હા, ખાસ કરીને જે છે એ હું તમને પહેલાં હેન્ડઆઉટ એટલે કે એક્સરસાઇઝ આપીશ શેની, સેન્ટેન્સ ટ્રાન્સફોર્મેશનની. તો એ પણ જે છે તમારે કરીને પ્રેક્ટિસ જે છે એ કરવાની છે. બરાબર, કરો તો પણ તમારી માટે છે, ના કરો તો પણ તમારી માટે છે. ફાયદો કે નુકસાન બંને તમારું છે, સારું એ તમારું, રાઈટ. ચલો, તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. અહીંયા જે છે એન્ડ કરું છું. થેન્ક યુ સો મચ. બાય બાય.